प्रतिष्ठानम चैरिटेबल ट्रस्ट एकलव्य संस्कृत एकेडमी અને સંસ્કૃતિક સાહિત્ય અકાદમીના સહયોગથી નહેરુ ફાઉન્ડેશન થલતેજ ખાતે તારીખ 30/12/2023 તથા તારીખ 31/12/2023 ના રોજ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આજની આધુનિક પેઢીમાં સંસ્કૃતની અવેરનેસ આવે અને સાથે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસને લોકો સમજી શકે તેવા આશય સાથે આ ફેસ્ટિવલનું આયોજન છેલ્લા 2 વર્ષથી કરવામાં આવે છે। સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરાને લઈને વિવિધ ક્ષેત્રના વક્તાઓ તેમના વિચારો રજૂ કરશે। સંસ્કૃતિ યાત્રા, નૃત્ય, નાટિકા તથા વિવિધ નાટકો અને પ્રદર્શન દ્વારા સંસ્કૃતના મહત્વની ઝાંખી આ ફેસ્ટિવલમાં પ્રસ્તુત કરવામાં આવશે। रीते संस्कृत लिटरेचर फेस्टिवल आवो विषय भारत में क्या प्रचलित नहोतो। જ્યારે अलग अलग भाषाना लिटरेचर फेस्टिवल थता होय तो संस्कृत भाषानो केम न थाय ए हेतुथी अमे गया वर्षथी संस्कृत लिटरेचर फेस्टिवलनो आरंभ कर्यो। आ फेस्टिवलनो हेतु छे संस्कृत भाषामां रहेला ज्ञानने लोको सुधी पहोंचाडवुं अने एटला माटे आ द्वितीय आवृत्तिमां अमे अमारा लिटरेचर फेस्टिवलनी थीम राखी छे IKS भारतीय ज्ञान परंपरा इंडियन नॉलेज सिस्टम। अमारो हेतु है कि जन समाजनी अंदर संस्कृत भाषा में केटला उदात्त विषयों रहेला छे, अद्भुत विषयों रहेला छे, एनाथी लोको परिचित थाय, लोको संस्कृत तरफ वळे अने संस्कृत अध्ययन तरफ लोकोनी इच्छा प्रबळ बने। 2 દિવસ संस्कृत लिटरेचर फेस्टिवलનું आयोजन થયું છે। એમાં હું કોમ્પેક્ટ ફોર્મના બારેમાં ઇન્ફોર્મેશન આપું છું। કોમ્પેક્ટ ફોર્મ એટલે કે પાણીની મુનિ દ્વારા જે ડમરૂમાંથી જે સ્વર નીકળ્યા હતા એમણે જે લખેલા છે એની વાત છે। જેમ કે અ ઈ ઉન રુલ રુક, એમાં ઈ થી ક સુધી એટલે ઈ ઉ રુ ઋ આ જેટલા પણ વર્ણો છે એ બધા આવી જાય છે। પાણીની મુનિએ આટલા બધા વર્ણોનું સમાવેશ ખાલી એક જ શબ્દ જે કે એક છે એમાં કરી નાખ્યું। નાટક દ્વારા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને નૃત્ય નાટિકા દ્વારા જે આપણા સંસ્કારો આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ એનું પુનઃ સ્મરણ કરવાનો આ એક યજ્ઞ છે અને એમાં આપણે બધા ચાલો સાથે મળીને આહુતિનું એક હોમાત્મક યજ્ઞ કરીએ। બસ।